જય શ્રી રામ દોસ્તો, કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે કલર કામ કરવાનું છે. તો તમે જોઈ શકો છો અડધો કલર આ ઘરને થઈ ગયો છે ને આ રામાપીરનો ડેલો આપણે જો કાલે તમને કીધું હતું કે આ બધું હરખું કરવાનું હતું. તો આપણે આ બધું હરખું કરી નાખ્યું અને આપણે આ કલર કામ કરવાનું હતું. આ છે આપણું ઘર. તો આપણે આ બધું કલર કામ કરવાનું છે. આ જો અડધું તો કલર કામ થઈ ગયું, અડધો કલર બાકી છે. તમે જોઈ શકો છો આપણે કલરની ડોલ આવી જઈશ ને આપણે આ બધામાં કલર કરવાનો છે. આપણે અડધા પણ કલર કરી નાખો. આ જો આપણા ઘર છે આ મારું, આમાં કલર કરી નાખો અડધા પણામાં. આપણે બહારની સાઈડ કલર કરવાનો છે. આ જો આ કોની સાઈડ હજી કલર થાય છે. આ આપણે કારીગર છે, કલરના કારીગર, પેન્ટર. હા જો આપણે એટલો કલર કરી નાખો. તો આપણે જો આ કલર પૂરો થઈ ગયો આખી ડેલ મેં. આપણે આને કલર ભરી આવી આડી આપણે. તો આપણે જો આમાં કલર અડધો કરી નાખીએ. કલર આમાં નાખી દઈએ આમ કરીને. આમ આ ઠલીવો કલર. હા બસ. હા પાણી આખું પડીએ ને એમાં. તો પાણી લઈ લઈએ અહીંથી. કેટલું નાખું પાણી? હાલો ભાઈ, એટલું ઘણું. બહુ કલર પછી આછો થઈ જાય. હમણાં આપણે હાંખો કરવો પડે અને કલરને જો આખું ઘર કરી નાખો આપણે. જો આખું ઘર કલર કરી નાખો. આપણે આ કલર કરી બનાવી નાખીએ. હાલો જો કલર બની ગયો. તો આપણે આ જો કલરની ડોલ ભરી આવ્યા ને અહીંયા એટલું બાકી છે આખોનું. એ કલર આપણે કરવાનો છે. આ ડોલવે આપણે હરખો કરીને આપણે ચડી જાય ઉપર. ચડી જાય. તો આપણે અહીંથી એટલો કલર બાકી છે એટલે આપણે એટલો કલર કરી નાખીએ. આપણે આ જો આ વખતે કલર કઈ ઘટીને વધારે જો. અને છેલ્લે જરીક આસો હતો, કલર જાડો થઈ ગયો. જો કઈ ઘટીને એમ આપણે કલર કામ કરવાનું હોય. ઉપર ઉતરી જાય. હા જો કલર એટલે કઈ ઘટીને એવું કરવાનું હોય. હા જો બાકી રહી જાય ને મજા ન આવે બધું. કલર કામ એટલે કઈ ઘટીને ઉતરી જવાય. તો તમે જોઈ શકો છો આપણે ઘરનું કલર કામ થઈ ગયો છે. આ જો તમે આગળનું સાપરું પણ કલરનો લાલ કલર કરી દીધો. આ બધામાં કલર મારી દીધો. ઓલા ઘરનો પણ કલર મારી દીધો આખા ઘરનો. આમ જાઉં લાલ કલર ને કેસરી ને બ્લુ કલર 3-4 જાતના કલર મારી દીધા. હજી આ દિવાલને કલર કરવાનો બાકી છે. આ જો આખા ઘર તમને ઓલી સાઈડથી બતા દો આખો. આ જો આ બધાનો કલર થઈ ગયો ને અડધામાં કલર બાકી છે બધો કામ. તો તમે જોઈ શકો છો આ આપણે આ પૂરું ઘર છે. આખું ઘરનો કલર થઈ ગયો અને અડધો કલર બાકી છે. આ જો આ એક સાઈડ કલર બાકી છે. આ દિવાલનો કલર બાકી છે. બાકી બધામાં કલર કરી નાખવાનો. ઉપર કલર હજી બાકી છે. તો આપણે 2 દિવસમાં એ કલર પૂરો કરવાનો છે. હજી ઘણું કામ બાકી છે. તો આ તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો આપણે કોઈ મળીએ કોઈ નવા બ્લોગમાં. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ.